ગુડ મોર્નિંગ મિત્રો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગૌરવી નામમાં આજની પ્રેમી સલામ. જય મસીહ. ચારે તરફ સતાવણીઓ, તકલીફો, મુશ્કેલીઓ, ખ્રિસ્તી વિશ્વાસીઓ, ખ્રિસ્તી સંસ્થાઓ પરના હુમલાઓ રોજ સાંભળીએ છીએ. દુઃખ થાય છે કે આવું કેમ, આવું શા માટે, આપણા લોકોને કેમ અન્યાય થાય છે, શા માટે આપણા લોકોની ઉપર આવા હુમલા અને સતાવણીઓ એ સતાવવામાં આવે છે. અને એવા મધ્યે ખ્રિસ્તી વિશ્વાસીઓ તરીકે આપણે જોઈએ છીએ કે આપણી ફરજ શું, આપણે શું કરી શકીએ. કેવળ એકલી પ્રાર્થના જ કરીએ, પ્રાર્થના કરીને ઘરમાં બેસી જ રહીએ? ના. તો બાઇબલ જણાવે છે કે સતામણી પામેલા લોકો માટે વ્યવહારિક જરૂરિયાતો, વ્યવહારિક રીતે આપણે એમને કેવી રીતે મદદરૂપ કરી શકીએ, કેવી રીતે એમના માટે પ્રાર્થના વ્યવહારમાં મૂકીને કરી શકીએ. અને એટલા માટે પ્રથમ તો એ કહે છે કે તેમની પાસે યોગ્ય સાહિત્ય તમે પૂરું પાડો, જેમ કે બાઇબલ, બધા સાહિત્ય, પ્રભુનું વચન, અને એ એમને સાહિત્ય આપીને એમની જરૂરિયાત પૂરી પાડી શકીએ છીએ કે તેઓ સુવાર્તા પ્રચારનું કામ અસરકારક રીતે કરી શકે, સતાવણીમાં પણ સુવાર્તા કરી શકે. જ્યાં જ્યાં એમની સુવિધાઓ છે, બીજી વાત કે આપણે પૂરી પાડી શકીએ. કેવી સુવિધાઓ કે એમની પર સતાવણી થઈ, એમના ચર્ચ તોડી નાખવામાં આવ્યા, એમના ઘરો તોડી નાખવામાં આવ્યા, એમનું બધું લૂંટાઈ ગયું. તો યોગ્ય ખોરાકની સુવિધાઓ અને ઘરબારની સુવિધાઓ આપણે પૂરી પાડી શકીએ છીએ. અને એમને માટે આપણે એ રીતે વ્યવહારિક રીતે વ્યવહારિક જરૂરિયાતો પૂરી પાડીને મદદરૂપ બની શકીએ છીએ. એમને પ્રભુના વચનો દ્વારા, ફોન દ્વારા, વ્યક્તિગત મુલાકાત દ્વારા આપણે યોગ્ય શબ્દો આપીએ, યોગ્ય શબ્દોથી આપણે એમને સંબોધીએ, યોગ્ય શબ્દો દ્વારા આપણે એમને શીખવીએ અને કહીએ કે પ્રભુ તમારી સાથે છે, ઈશ્વર તમારી સાથે છે. ચોથી વાત કે તેઓ તેમના વતનમાં રહીને, પોતાના લોકોમાં રહીને સુવાર્તાનું કાર્ય કરી શકે. તો તેમના પરિવાર માટે ઘણા બધા મિશનરીઓ દૂર દૂર જાય, એમના પરિવારને મૂકીને જાય, ત્યારે એવા પરિવારોની સાથે જઈએ, ઊભા રહીએ, મુલાકાત લઈએ, સંગત કરીએ. ઘણા બધા સતાવણી પામેલા લોકો વિખરાઈ ગયા છે, સુવાર્તા કરતાં કરતાં કુટુંબ તરીકે તેઓ વિખરાઈ ગયા છે. અને એવા વિખેરાઈ ગયેલા પરિવારો સાથે જઈને ઊભા રહીએ અને એમને મદદરૂપ બનીએ અને એમને કહે કે પ્રભુ તમારી સાથે છે. ખ્રિસ્તી વિશ્વાસીઓને મંડળી તરીકે આપણે હોસ્પિટલોમાં જઈએ છીએ, દર્દીઓની મુલાકાત લઈએ છીએ, પણ શું કેદમાં જઈએ છીએ, જેલમાં જઈએ છીએ? જેલમાં જઈને એવા લોકો માટે પણ પ્રાર્થના કરીએ. ઘણા નિર્દોષ લોકોને પકડવામાં આવ્યા છે, સુવાર્તાના માટે એમના વિશ્વાસને તોડીને મૂકવામાં આવેલા છે. તો એવા લોકો પાસે જઈને આપણે પ્રાર્થના કરી શકીએ છીએ. કેદમાં ગયેલા લોકો માટે મુલાકાત અને પ્રાર્થના આપણે કરી શકીએ. સતાવણી પામેલા લોકો માટે પ્રાર્થના એ જ શક્તિશાળી માર્ગ છે. અને પ્રાર્થનાને સફળ કરવા માટે એમની પરિસ્થિતિઓમાં ઊભું રહેવું, મદદરૂપ બનવું અને વ્યવહારિક જરૂરિયાતો પૂરી પાડવી. આમીન. પ્રાર્થના કરીએ. ભલે પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત ને ખાતરીદાયક વચનને માટે આભાર. સુવાર્તામાં સતાવણી ને સતાવણીમાં પ્રાર્થના, આ વિશ્વાસથી વિષય સમજવા મારી મદદ કરો, કૃપા આપો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રાર્થના કરીએ છીએ. સાંભળોને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ.